એવરીવન, આજે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરીશ જેહાન પટેલને, જે સારનાથન સ્કૂલનું નામ તો રોશન કર્યું જ છે, સાથે સાથે એપીટીનું નામ પણ રોશન કર્યું છે અને તેનો A1 ગ્રેડ આવ્યો છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મેમ. કેવી રીતે એપીટીની જર્ની? હું એપીટીમાં 8th સ્ટેન્ડર્ડથી ભણું છું. તો 8th સ્ટેન્ડર્ડથી લઈને 10th સ્ટેન્ડર્ડ સુધીની જર્ની મારી એકદમ ફાઇન રહી છે. આ બેઝિક યર્સ છે તો એમાં આપણે ધ્યાન આપવું પડશે, કારણ કે એ આપણે 11th 12thમાં પણ કામ લાગે છે. તો એપીટીની દરેક ફેકલ્ટીઝ આપને એ બધું પ્રોવાઈડ કરે છે જે આપને નેસેસરી છે. એપીટીમાં તો ડાઉટ સોલ્વિંગ થાય જ છે, સાથે સાથે એ લોકો સ્ટડી પ્લાનર પણ પ્રોવાઈડ કરે છે. એટલે સ્ટુડન્ટ્સને ખ્યાલ આવે કે કેવી રીતના વાંચવું જોઈએ અને કેવી રીતના કોન્સેપ્ટ સમજવા જોઈએ. તો એ આપણે પછી એક્ઝામ્સમાં હેલ્પ કરે છે. અરે વાહ, થેન્ક યુ. તમે શું કહેવા માંગો છો? બિકોઝ તમને પેરેન્ટ્સ છો અને 3 વર્ષથી અમારી પર ટ્રસ્ટ મૂક્યો છો, એના માટે પહેલાં તો થેન્ક યુ. થેન્ક યુ મેમ. મારે પણ તમને થેન્ક યુ જ કહેવું પડે પહેલાં, કેમ કે મારા કરતાં પહેલાં તમે જ એ લોકોના પેરેન્ટ્સ. હા, અમે તમને, અમારા તો બચ્ચા છે જ એ લોકો. અને એ લોકોના રિઝલ્ટથી અમે ઘણા ખુશ છે કે છોકરાઓએ ટ્યુશનનું પણ, સ્કૂલનું પણ અને અમારું પણ બધાનું નામ રોશન કર્યું. અને અહીંયાની ફેકલ્ટીઝ અને બધા સર ટીચર પર્સનલી ધ્યાન આપે છે છોકરાઓ પ્રત્યે. અને છોકરાઓને એવું લાગતું જ નથી કે અમે કોઈ બીજા સાથે વાત કરીએ છીએ, લાઈક અમે અમારા પેરેન્ટ્સ સાથે જ વાત કરીએ છીએ. એ રીતનું એ લોકો એ એટમોસ્ફિયર બનાવ્યું છે. ફેમિલિયર એટમોસ્ફિયર છે. હા, એ છે કે અમે એ લોકોને બહુ પ્રેમથી કરાવતા હોઈએ છીએ. જ્યારે લોકો એપીટીમાં આવતા હતા, અપૂર્વ પર્સનલ ટ્યુશન, ત્યારથી અમે થોડા ફ્રી થઈ ગયેલા